વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા અને મારા સહયોગી વૈભાવી। સમાચારમાં શરૂઆત કરીએ। મહેસાણામાં એગ્રો કેમિકલ માફિયા સામે તંત્રએ લાલાંક કરી છે। ખેતીવાડી વિભાગે ભેળસેળિયાઓ સામે બાંયો ચડાવી નકલી બિયારણ અને ખાતર શોધવા તંત્રએ 108 જગ્યાઓ પર દરોડા પાડ્યા। ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓ વેચતા વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી। તપાસ કરીને જિલ્લામાંથી 33 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। 19 ઉત્પાદક અને 89 વિક્રેતાના ત્યાં દરોડા પાડવામાં આવ્યા। 9208 કિલો બિયારણ અને 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો ખેતીવાડી વિભાગે હવે આ કડક કાર્યવાહી કરી છે। તપાસ કરી જિલ્લામાંથી 33 લાખની કિંમતનો જે આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 19 ઉત્પાદક અને 89 વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, હવે જે પ્રકારે કૃષિ મંત્રી દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે ભેળસેળિયાઓની હવે ખેડ નહીં, કડક કાર્યવાહી થશે અને તે જ વચ્ચે હવે આ મોટો જથ્થો ઝડપાયો છે નકલી બિયારણનો, હવે શું કાર્યવાહી થશે મેહુલ? બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો ગઈકાલે પણ કૃષિ મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે આવા લોકો કે જે ખેડૂતોને છેતરવાનું કામ કરે છે અને નકલી બિયારણ ખાતર પધરાવી રહ્યા છે તેની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમના નિવેદન બાદ આજે મહેસાણાની અંદર મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને લગભગ 108 સ્થળો ઉપર દરોડા જે છે તે કૃષિ વિભાગ દ્વારા પાડવામાં આવ્યા છે અને આ દરોડાની અંદર મોટો જથ્થો જે છે તે નકલી બિયારણ અને ખાતરનો ઝડપાયો છે અને જે કાર્યવાહી કરી છે તેની અંદર લગભગ 33 લાખ જેટલાની કિંમતનો આ જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। જે દરોડા પાડવામાં આવ્યા એમાં 9208 કિલો બિયારણનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને 10 મેટ્રિક ટન ખાતર પણ સીઝ કરવામાં આવ્યું છે। આ શંકાસ્પદ જથ્થો છે કે જે ખેતીવાડી વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડને લાગ્યું હતું કે શંકાસ્પદ છે અને તેની તપાસ થવી જરૂરી છે, એટલા માટે આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બિયારણની દવાઓના 19 ઉત્પાદકો જે છે તેના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। 89 કૃષિ વિક્રેતાઓને ત્યાં આ દરોડા અને તપાસ કરવામાં આવી હતી અને તેની અંદર આ તમામ વિગતો નેહા ખુલવા પામી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે પણ ભાવનગરની અંદર આ બાબતે સ્પષ્ટ કહ્યું હતું કે આવા જે લોકો છે કે જે નકલી બિયારણ પધરાવી રહ્યા છે અથવા ખોટી કાર્યવાહી અથવા ખોટા જે ખાતરના જથ્થા જે છે તેને ખેડૂતોને પધરાવી રહ્યા છે તેવા લોકોની સામે તંત્ર લાલાંક કરી રહી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। એટલે આ જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે મહેસાણાની અંદર તેમાં પણ બની શકે છે કે કેટલાક વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। કુલ જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ જે વિગતો કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી 54 છેલ્લા 3 માસની અંદર 54 એવા વિક્રેતાઓ છે કે જેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ગત વર્ષે કુલ 246 લાયસન્સ આ પ્રકારે રદ કરવામાં આવ્યા હતા જે નકલી બિયારણના જથ્થાનું વેચાણ કરતા હતા તેવા લોકોના અને કુલ 85 ટીમો દ્વારા આ જે છેલ્લા 3 માસની અંદર જે તપાસ થઈ છે એની અંદર અનેક વિગતો ખુલવા પામી છે અને તેની પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। કુલ 3526 ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે ખૂબ મહત્વપૂર્ણ કાર્યવાહી કૃષિ વિભાગ દ્વારા થઈ રહી છે નેહા અને મહેસાણાની અંદર જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં 108 જેટલી સ્થળો જે છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે। બિયારણના જે જથ્થા છે તેની સાથે ખાતરનો શંકાસ્પદ જથ્થો છે તેની પણ તપાસ થઈ રહી છે। જી બિલકુલ મેહુલ, જોડાયેલા રહેશો આપણી સાથે। અત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને અપડેટો છે તે લેતા રહેશું, પરંતુ આખા મામલામાં હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, કારણ કે ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરવાની અને કડક કાર્યવાહી થશે તેવું કૃષિ મંત્રીનું પણ નિવેદન છે તે સામે આવ્યું હતું। 33 લાખની કિંમતનો આ જથ્થો અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યો છે, કારણ કે જે નકલી બિયારણ પકડાઈ રહ્યું છે તેને કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે અને તેને લઈને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે અને હવે સરકારે પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે। કૃષિ મંત્રી દ્વારા હવે આ નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે આવા ભેળસેળિયાઓને છોડવામાં નહીં આવે, તેમના વિરુદ્ધ આકરા પગલાં છે તે લેવામાં આવશે। ખેતીવાડી વિભાગે ભેળસેળિયાઓ સામે હવે બાંયો ચડાવી છે। તો નકલી બિયારણ અને ખાતર શોધવા તંત્રે 108 જગ્યા પર દરોડા પાડ્યા હતા અને જેને આધારે હવે આ કાર્યવાહી છે તે કરવામાં આવી। ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓ વેચતા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। અને આજ મુદ્દે આપણી સાથે ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા જોડાયા છે। હિરેનભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હિરેનભાઈ, સૌથી પહેલા તો જે પ્રમાણે નકલી બિયારણનો આખો આ જથ્થો પકડાયો છે, તપાસ કરવામાં આવી રહી છે, કઈ રીતે આ તપાસ કરવામાં આવી રહી છે અને હવે આ લોકો સામે કેવી રીતે લાલાંક કરાઈ છે?
રાજ્યના ખેડૂતોને બિયારણ, ખાતર અને દવા એ ગુણવત્તાયુક્ત સારા મળી રહે, એફસીઓ ના જે નિયમો છે નિયમોને આધીન ખાતરો મળી રહે એ માટેનો પ્રયાસ એ રાજ્ય સરકારનો રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને રાજ્યના કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી દ્વારા આવા કોઈ ભેળસેળિયા હોય કે નકલી કોઈ બિયારણ બનાવતા હોય, ખાતર બનાવતા હોય કે દવા બનાવતા હોય, એમની સામે કડક કાર્યવાહી કરવા માટેના તંત્રને આદેશો છે. ખેતીવાડી વિભાગ, ગુણવત્તા અને નિયંત્રણ વિભાગે છેલ્લા ઘણા વર્ષોથી ભેળસેળિયા તત્વો સામે લાલાક કરી છે. એમની સામે કડક કાર્યવાહી કરીને એમના લાયસન્સ સ્થગિત કરવા, એમની સામે કેસ દાખલ કરવા સહિતની કામગીરી એ ખેડૂતોના હિતની અંદર ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કરી રહી છે. આજે રાજ્યના કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણીએ પણ તંત્રને કડક આદેશો આપીને આવા કોઈ તત્વો હોય તો એને જેલ ભેગા કરવા સુધીની કાર્યવાહી કરવા માટે જ્યારે તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાયુક્ત વસ્તુ મળી રહે એ માટે સરકારની સારી કામગીરી અને તંત્રની સારી કામગીરીની આ પહેલ છે. જેના હિસાબે આવા કોઈ તત્વો હોય તો એ તત્વોની સામે કાર્યવાહી થઈ શકે. બિલકુલ હિરેનભાઈ જોડાયેલા રહેશો આપણી સાથે. મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે અત્યાર સુધી જે પ્રકારે નકલી બિયારણ મુદ્દે ખેડૂતો અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હવે જે આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે, લાગી રહ્યું છે કે હવે ખેડૂતોનો આ મુદ્દો નકલી બિયારણનો છે તે ઉકેલાશે અને આવા ભેળસેડિયાઓ છે તેમના સામે કાર્યવાહી થશે. મનીષભાઈ, એટલે ગુજરાતની 30 વર્ષથી કામ કરતી સરકારમાં ભ્રષ્ટાચારમાં ગયેલું ભાજપ સરકારને 30 વર્ષે યાદ આવ્યું કે નકલી બિયારણ, નકલી જંતુનાશક દવા, નકલી આપણે ખાતર, એટલે નકલીનો જે વેપલો ચાલે છે એ વેપલાના કારણે આજે ગુજરાતમાં ખેતી બરબાદ થઈ રહી છે. લોકોને એટલું બધી હદે બિયારણમાં ભેળસેળ થાય છે, ખાતરમાં એટલા મોટા પાયે થાય છે અને બધા પ્રકારના ભેળસેળના કારણે ખેડૂતને પોતાની મામૂલી એને ખબર નથી કે આ બિયારણ વાયુ અસલી છે કે નકલી, પણ જયારે એને ઉપજ આવે ને જયારે નુકસાની આવે ત્યારે એને ખબર પડે છે. સરકારની નીતિ અને નિયત જ ખેડૂત વિરોધી છે, ગામડા વિરોધી છે અને સરકાર એમ કહે કે અમે નકલી ઉપર રોક લગાવવા કાયદો કરશું. અરે ભાઈ, 30 વર્ષે તમે કાયદો કરશો જયારે ખેડૂતને ખેતી બરબાદ થઈ ગયા. તારા ખેડૂત તો સંપૂર્ણપણે પરેશાન છે. ગુજરાતમાં 70% ખેડૂતો નાના છે, એકદમ માર્જિનલાઇઝ છે અને એના માટે સરકાર આગળ કોઈ વ્યવસ્થા નથી. આ સરકારની આ જાહેરાત જ દેખાડે છે કે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અથવા ઈચ્છા શક્તિનો અભાવ છે. એનું આ જાહેરનામું છે. આ જાહેરનામું નકલીને રોકવા માટે નથી પણ એમનું નિષ્ફળતાનું એકરારનામું છે અને ગુજરાતનો ખેડૂત વારંવાર કર્યો છે. ગુજરાતમાં તમે જુઓ તો છેલ્લા 5 વર્ષની અંદર લોકસભાની અંદર ને અહીંયા પાર્લામેન્ટમાં આપેલા ટેબલ ઉપરના જવાબ છે કે આવા નકલી પકડાયેલા ઉપર કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને મોટા ભાગે એ છૂટી જાય છે. સરકાર સુનિયોજિત રીતે આખા રાજ્યમાં નકલી બિયારણનો વેપલો ચલાવે. સરકારી વ્યવસ્થાના જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પોતાનું બીજ નિગમ છે એના બોલી વ્યવસ્થા તોડ નાખી છે. સરકારે પોતે કૃષિ યુનિવર્સિટીના શોધ અને સંશોધન એની વ્યવસ્થા તોડ નાખી છે. જે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી સમગ્ર દેશને બિયારણમાં ઉત્તમ પ્રકારનું આપે એ બીજનો સંપૂર્ણ વેપલો ખાનગી લોકોને આપી દો. મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પ્રત્યક્ષ અથવા પરોક્ષ લોકો ગેરકાયદેસર રીતે આ વેપલો કરી રહ્યા છે અને એના કારણે ગુજરાતનો ખેડૂતને પારાવાર મુશ્કેલી છે. એક તરફ મલ્ટીનેશનલ કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં વેપલો ચાલે, ખેડૂતો આગળ જાય અને બીજી બાજુ ચાલો મનીષભાઈ, હિરેનભાઈ આપણી સાથે જોડાયેલા છે તેમની પાસેથી પણ જવાબ મેળવીશું. હિરેનભાઈ, એટલે કે અત્યાર સુધી અનેક વખત ખેડૂતો રજૂઆતો કરીને થાક્યા કારણ કે આ નકલી બિયારણને કારણે ઘણું બધું નુકસાન અત્યાર સુધી ખેડૂતોનું થયું છે, તો અત્યાર સુધી કેમ આવા બધા ભેળસેડિયાઓને ચલાવી લેવામાં આવે? અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? કોંગ્રેસને માત્ર આક્ષેપો કરવાની એક ચેષ્ટા છે અને જયારે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે, વહીવટી તંત્ર એમની રીતે કામ કરીને આવા તત્વોને શોધતું હોય છે. આ ઉપરાંત ખેડૂતોની જયારે ફરિયાદો આવી છે ત્યારે તંત્ર એ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવીને આવા તત્વોને એમની પાસે રહેલો જથ્થો હોય એ લઈને એમની સામે શિક્ષાત્મક જે પગલા લેવાના હોય એ તંત્ર લેતું હોય છે. એમના લાયસન્સ સસ્પેન્ડ કરવા, એમની સામે ફરિયાદ દાખલ કરવી, આ સહિતની તમામ કામગીરીઓ એ ભૂતકાળના તમે આંકડા જુઓ, આજે પણ જુઓ અને ભૂતકાળના પણ આંકડા જુઓ, આવા કોઈ પણ તત્વો હોય એમની સામે એક્શન કડકમાં કડક એ ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ રહી છે.
ઓકે મનીષભાઈ, હવે જે રીતે હિરેનભાઈએ જે વાત કરી છે, સવાલ એ કે આપની કોંગ્રેસની શું માંગ છે? કારણ કે હવે કાર્યવાહી શરૂ કરાઈ છે એટલે જેટલા પણ ખેડૂતોએ આ મુદ્દે ફરિયાદ કરી હતી તેમને ન્યાય મળવો જોઈએ ને ભેળસેળિયા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. એટલે હવે જ્યારે આ કાર્યવાહી શરૂ કરાઈ છે ત્યારે કોંગ્રેસની શું માંગ છે સખત કાર્યવાહીના મુદ્દે? નિશ્ચિત પણ અમે વિધાનસભાના પટલ ઉપર અને વિધાનસભાની બારે વારંવાર અમારો આ મુદ્દો છે. 15મી તારીખે 15મી જૂનના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂત સત્યાગ્રહ અને ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું. એમાં એક મુદ્દો આ પણ છે કે નકલી બિયારણ, નકલી ખાતર, નકલી જંતુનાશક દવાથી ગુજરાતના ખેડૂત ખેતીને ગામડાને બચાવો. હવે જયારે વાત કરે છે હિરેનભાઈ, ત્યારે એમને એટલું જ કહું કે મોડાસાની અંદર અને માણસાની અંદર ગેરકાયદેસર બીજના વેપલા કરનારા લોકો કોણ હતા, એના સેમ્પલ કોણે લીધા હતા? ધારો કે આપણે વડોદરા જિલ્લાની અંદર આ સેમ્પલ કરનાર બિયારણની ફેક્ટરી વાળા બીજના કોણ હતા? સાબરકાંઠા અને બનાસકાંઠામાં કોણ હતા વેપલો કરનારા? ગુજરાતની ખૂણે ખૂણે આ 2 નંબરના અને બે અપ્રમાણસરના જેના મોંમાં ફેલ ગયા છે એવા બિયારણના વેપલા કરનાર ઉપર કેટલા ઉપર પગલા હતા? હિરેનભાઈ, ખાલી વીટીવીના માધ્યમથી એટલું જ કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની અંદર કેટલા નકલી કારોબારી કરનારને જેલ હવાલે કર્યા, એનો એક જવાબ આપી દે તો પણ મને આનંદ થશે. બિલકુલ મનીષભાઈ, હિરેનભાઈ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો એગ્રો કેમિકલ માફિયાઓની હવે ખેર નહીં, કારણ કે હવે આ તમામ ભેળસેળિયાઓ વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવશે. હવે હિરેન હિરપરાએ પણ જે પ્રકારે વાત કરી કે હવે આવા ભેળસેળિયાઓને ચલાવી લેવામાં નહીં આવે ને હવે ખેડૂતોની જે આ મુશ્કેલી છે તેનો અંત લાવવામાં આવશે. ખેડૂતોએ અનેક રજૂઆતો અત્યાર સુધી કરી છે અને તેને જ લઈને હવે આ કાર્યવાહી કરવામાં આવશે. કૃષિ મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું હતું કે હવે આવા ભેળસેળિયાઓની ખેર નહીં અને તેને જ આધારે હવે આ દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો સાથે છેતરપિંડી કરતા લોકોની ખેર નહીં. રાજ્યના ખેડૂતો સાથે ઠગાઈ કરનારાઓ સામે હવે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. કૃષિ રાજ્યમંત્રી જીતુ વાઘાણીએ છેતરપિંડી કરતા લોકોને ચેતવણી આપી છે. ખેડૂતો સાથે છેતરપિંડી કરતા લોકોને સીધા જેલ ભેગા કરાશે. ભેળસેળયુક્ત માલ વેચતા વિક્રેતાઓ અને સંસ્થાઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી થશે અને ભેળસેળિયાઓને પકડવા કૃષિ વિભાગની 85 જેટલી ટીમ અત્યારે કામ કરી રહી છે. 3 મહિનામાં કૃષિ વિભાગે 54 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. 3526 ઉત્પાદક અને વિક્રેતાઓ સામે તપાસ કરવામાં આવી છે. ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 74 એકમમાંથી હવે નમૂના પણ લેવાયા છે. ખાતરના 42, બિયારણના 6, જંતુનાશક દવાના 6 અને કુલ 56 લાયસન્સ અત્યારે સ્થગિત કરવામાં આવ્યા છે. તો કૃષિમંત્રી જીતુ વાઘાણીનું આ નિવેદન છે. જેટલા પણ એગ્રો કેમિકલ માફિયાઓ છે તેમની સામે હવે લાલાક કરવામાં આવી છે. હવે તેમની ખેર નથી. જેટલા પણ ભેળસેળિયાઓ છે, ખેડૂતો છે, તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, તમામ લોકો સામે હવે કાર્યવાહી કરાશે. કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્વનો નિર્ણય કર્યો છે. બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે. 2 પોલીસ ફરિયાદ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે.